વિચાર આવે કે બીજી ગાયોમાં ને કામધેનુમાં અંતર શું હોય? આપણે ત્યાં માણસમાં જેમ 32 લક્ષણ આવે ને, એમ ગાયોમાં 52 લક્ષણ આવે. આ 52 લક્ષણ પૂર્ણ હોય. એના શરીરમાં યુટ્રેસ ગર્ભાશય આવે નહીં, એ ક્યાંય રજસ્વલા થાય નહીં, ઋતુમાં આવે નહીં. એટલે એ કામધેનુ સદા પવિત્ર કહેવાય. અને એની નજીક તમે જાઓ, કામધેનુની નજીક જાઓ ને, એની સેવા કરો, હાથ ફેરવો ને, એટલે તમને એક આનંદનો અનુભવ થાય, એક શાંતિની અનુભૂતિ થાય, એક અંદરથી વાત્સલ્ય પ્રેમ જાગે, આપમેળે જાગે. આપણે જોજો, આપણે કોઈ બીજા વ્યક્તિને મળતા હોય, એને બદલે કોઈ સાચા સાધુને મળો ને, તો સાધુ પાસે જાઓ ને, તમને પગે લાગવાનો ભાવ આપમેળે જાગે. આપણું દીકરો નાનો હોય તો આપણે કહેવું ન પડે પગે લાગો બાપુને, એ આપમેળે ઝૂકી જાય. આ ઝૂકી જાય એ અંદરથી ભાવ જગાડે ક્યારે? સાધુની તાકાત હોય અંદર, એનામાં શક્તિ હોય. નહીં તો